પ્રભુનો આભાર માનીએ છીએ આજના આ સુંદર દિવસને માટે. અને મેથોડિસ્ટ મેન જ્યારે ફાધર્સ ડેની ઉજવણી કરે છે ત્યારે મેથોડિસ્ટ મેનના તમામ સભ્યો અને પ્રમુખને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જેટલા પણ અહીંયા પિતા તરીકેની જવાબદારીઓ સંબંધ નિભાવી રહ્યા છે એ બધાને પણ પિતૃદિનની શુભેચ્છા પાઠવું છું. અને મારી પ્રાર્થના છે કે તમે બધા જ યાકૂબના જેવા પિતા બનો અને તમારા પરિવારને માટે, તમારા બાળકોને માટે ઈશ્વરની સાથે લડનારા બનો. આ બહુ મહત્વની વસ્તુ આજે આપણે શીખવાના છે. ને મેથોડિસ્ટ મેનને માટે આભાર માનીએ છીએ. મેં એમને કીધું કે જ્યારે પણ કોઈ મંડળ કશું ઉજવે છે તો ગીત ગાય છે કે કશું કરે છે તો તમે પણ કશું કરો. અને એ લોકો બહુ સરસ તૈયાર થઈ ગયા અને બહુ યાદ ના રહે હવે આટલી ઉંમરે એટલે નાના નાના વાક્યો મેં એમને આપેલા કે આટલું યાદ કરીને આવજો અને બોલવાનો પ્રયત્ન કરજો. ને એ લોકોએ બહુ સરસ રજૂઆત કરી. નાની સ્કીટ હતી, નાના વાક્યો હતા, પણ મેસેજ એ બહુ મોટો હતો, મહત્વનો હતો. અને એટલે મેથોડિસ્ટ મેનનો આપણે બહુ આભાર માનીએ છીએ. એમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે કેરેક્ટરમાં ઘૂસી જાય એ લોકો. અને એટલા માટે ભાડેથી જઈને ડ્રેસ પણ લઈ આવ્યા આટલી નાની સ્કીટ માટે. અને એ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પ્રભુ મેથોડિસ્ટ મેનની સેવાઓને આશીર્વાદિત કરે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુના વચનમાં જઈએ. વાલા પ્રભુજી, તમારા વચનો જીવંત અને પવિત્ર છે. અને આજે પિતાઓ માટે ને અહીંયા બેઠેલી એક વ્યક્તિને માટે તમે જે વચન રાખ્યું છે પ્રભુ, એ વચનથી તમે અમારી સાથે વાત કરો, અમને શીખવો એવી પ્રાર્થના કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ખ્રિસ્તી મંડળીના ઇતિહાસમાં એક અદ્ભુત પ્રભુના સેવક થઈ ગયા જેમનું નામ હતું જ્યોર્જ મ્યુલર. જો તમે એમના જીવનનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે જ્યોર્જ મ્યુલરના પોતાના કોઈ બાળકો નહોતા, પરંતુ તેમણે પોતાના જીવનકાળ દરમિયાન, સેવા દરમિયાન 10,000થી વધારે, 10,000 કરતાં પણ વધારે અનાથ બાળકોને માટે એમણે કાળજી લીધી, એમની સેવા કરી, એમની જરૂરિયાતોની ચિંતા કરી. અને એમની આ સેવામાં જે મહત્વની વસ્તુ આપણને જોવા મળે છે, રિમાર્કેબલ વસ્તુ, અને તો એ છે કે એમણે નક્કી કરેલું કે મારી સેવા દરમિયાન આ બાળકોની સેવા કરતા હું કોઈની આગળ પૈસા માટે હાથ લાંબો નહીં કરું, કોઈની પાસેથી હું પૈસા નહીં માંગુ, પરંતુ એની જગ્યાએ હું પરમેશ્વરને પ્રાર્થના કરીશ અને ઈશ્વર આ મારા બાળકોને માટે એમની જરૂરિયાતો પૂરી પાડશે. અને આવા મહાન સેવક જે સંપૂર્ણપણે ઈશ્વર ઉપર આધારિત હતા, એક એમના જીવનનો કિસ્સો અત્યારે હું તમને કહેવા માંગુ છું. એક સવારે જ્યારે તે લોકો ઉઠ્યા ત્યારે અનાથ આશ્રમમાં કોઈ જાતનું અનાજ નહોતું, ખાવાને માટે બ્રેકફાસ્ટની કોઈ વ્યવસ્થા નહોતી. અને ઇતિહાસ એવું કહે છે કે બાળકો બધા તૈયાર હતા બ્રેકફાસ્ટને માટે, પરંતુ કિચન ખાલી હતું, કિચનના વાસણો ખાલી હતા, કોઈ જાતનું અનાજ નહોતું. અને ત્યારે જ્યોર્જ મ્યુલરે બાળકોને ભેગા કર્યા ડાઇનિંગ હોલમાં, બધા જ બાળકોને ભેગા કર્યા અને કીધું કે આવો આપણે પ્રાર્થના કરીએ. અને એમણે પ્રાર્થના શરૂ કરી. અને જે બ્રેકફાસ્ટ એમના ટેબલ પર આવ્યો જ નહોતો એવા બ્રેકફાસ્ટને માટે જ્યોર્જ મ્યુલરે પ્રભુનો આભાર માન્યો અને પ્રભુને કીધું કે પ્રભુ, તમે જે બ્રેકફાસ્ટ આપવાના છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. થોડી પળો જાય છે પ્રાર્થના પછી, અને ઇતિહાસ એવું કહે છે કે અનાથ આશ્રમનો દરવાજો કોઈકને ખટખટાવ્યો. અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે એક બેકરીનો માલિક ત્યાં આવેલો. અને બેકરીના માલિકે જ્યોર્જ મ્યુલરને કીધું કે જ્યોર્જ મ્યુલર, ગઈકાલે રાત્રે મને ઊંઘ ના આવી અને મને એવું લાગ્યું કે પરમેશ્વર મને કહી રહ્યા છે કે અનાથ આશ્રમના બાળકોને માટે તું બ્રેડ બનાવ. અને આખી રાત જાગીને મેં તમારા બાળકો માટે આ બ્રેડની વ્યવસ્થા કરી છે. અને પુષ્કળ બ્રેડ, પુષ્કળ પ્રમાણમાં બ્રેડ જે બાળકોને થઈ રહે પૂરતી એટલી બ્રેડ લઈને તે આવે છે અને ગિફ્ટ તરીકે તે તેમને આપે છે. ફરી થોડી પળો થાય છે ને બીજો એક વ્યક્તિ આવે છે, દરવાજો ખટખટાવે છે. અને બન્યું હતું એવું એ વ્યક્તિની સાથે કે દૂધની ગાડી લઈને અનાથ આશ્રમ થઈને જઈ રહ્યો હતો અને અનાથ આશ્રમ આગળ જ એની ગાડી બંધ પડી જાય છે, બગડી જાય છે. અને જો એ ગાડી રિપેર કરવા જાય
તો ગાડી રિપેર કરવામાં એટલો સમય લાગે એવો હતો કે પેલું દૂધ ત્યાંનું ત્યાં બગડી જાય એવી પરિસ્થિતિ હતી. અને એટલે અનાથ આશ્રમમાં જાય છે અને જ્યોર્જ મ્યુલરને કહે છે કે આ મારી ગાડીમાં જેટલું દૂધ છે એ બધું જ દૂધ હું તમારા બાળકોને આજે બ્રેકફાસ્ટ માટે આપું છું. There was nothing on the table that morning. કશું જ નતું ટેબલ પર, પણ એમણે પ્રાર્થના કરીને પ્રભુનો આભાર માન્યો અને થોડા જ સમયમાં બ્રેડ અને દૂધની વ્યવસ્થા પ્રભુએ કરી. એક એવા પિતાની પ્રાર્થના જેના પોતાના કોઈ બાળકો નથી, પણ થોડા જ સમયમાં એની પ્રાર્થનાના લીધે પરમેશ્વર એ અનાથ આશ્રમના બાળકોને સગડી જરૂરિયાતો પૂરી પાડે છે. જેના બાળકો જ નહોતા એ જો એવો પિતા જો આવી મધ્યસ્થી કરે છે, તો યાદ કરો તમારે ને મારે કે જેમની પાસે પોતાના બાળકો છે એમણે કેટલી વિશેષ રીતે પરમેશ્વરની આગળ નમવું જોઈએ, એમણે કેટલી વિશેષ રીતે પ્રભુને વિનંતી કરવી જોઈએ, યુદ્ધ કરવું જોઈએ, પ્રાર્થનાની અંદર રડવું જોઈએ, ઘૂંટણો પર જવું જોઈએ અને પોતાના બાળકોને માટે મધ્યસ્થી કરવી જોઈએ. અને આજે હું તમામ પિતાઓને સંબોધીને કહેવા માંગુ છું કે જ્યોર્જ મ્યુલરની સરખામણીમાં તમે કેવા પ્રકારના પિતાઓ છો. અને આજે યાકૂબના જીવનમાંથી પણ આપણે એ જ વાત શીખવા માંગીએ છીએ. જો યાકૂબના જીવનનો અભ્યાસ કરો ને ખાસ કરીને ઉત્પત્તિનું પુસ્તક 32મો અધ્યાય અને 22 થી 32 વચનો આપણે વાંચ્યા, જ્યાં યાકૂબ એક અજાણ્યા વ્યક્તિની સાથે મલ્લયુદ્ધ કરે છે. અને બાઇબલને વિદ્વાનો પણ એવું કહે છે કે તો પરમેશ્વર પોતે હતા. ઘણા વિદ્વાનો એવું કહે છે કે ઈશ્વરનો દૂત હતો અને ઘણા તો એવું પણ કહે છે કે એ માનવી સ્વરૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ હતા. એ જે કાંઈ હોય, પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે યાકૂબ એક પિતા તરીકે પોતાના પરિવારને માટે, પોતાના બાળકોને માટે, પોતાના ભવિષ્યને માટે ઈશ્વરની સાથે યુદ્ધ કરે છે. અને આ બનાવ એ આપણને ઘણી બધી વાતો શીખવી જાય છે. આ યુદ્ધ કર્યું એ પહેલાની પરિસ્થિતિ સમજવી એ બહુ જરૂરી છે, તો આ સંદેશ બહુ સરસ રીતે સ્પષ્ટ થશે. હવે યાકૂબ વિશે આપણે બધા જાણીએ છીએ. આ બનાવ બન્યો એના 20 વર્ષ પહેલા યાકૂબે કંઈક કર્યું હતું. એણે એના બાપ ઈસાકને છેતર્યો હતો અને ઈસાકને છેતરીને પોતાના ભાઈ એસાવનો જે આશીર્વાદ હતો એ આશીર્વાદ યાકૂબે છીનવીને લઈ લીધો હતો. અને એના પરિણામ સ્વરૂપે એસાવ યાકૂબ ઉપર ગુસ્સે થાય છે. અને બાઇબલ કહે છે, ઉત્પત્તિનું પુસ્તક 27મો અધ્યાય 41મા વચનમાં લખ્યું છે કે એસાવ યાકૂબને મારી નાખવાને માટે શોધતો હોય છે. અને તેથી યાકૂબ પોતાના મામા લાબાનના ઘરે હારાનની અંદર જતો રહે છે અને 20 વર્ષ સુધી એના મામાના ઘરે રહે છે, પુષ્કળ મજૂરી કરે છે. એના મામા પણ એની સાથે છેતરપિંડી કરે છે, પોતાના પરિવારને માટે પુષ્કળ મહેનત કરે છે. એ ત્યાં પતિ બને છે, એ ત્યાં પિતા પણ બને છે. અને બધી જ પરિસ્થિતિઓમાં એ 20 વર્ષ પસાર થાય છે. અને આ 20 વર્ષ દરમિયાન પરમેશ્વર એને સમૃદ્ધ કરે છે, એને ધન આપે છે, એને પરિવાર આપે છે, એને નોકર ચાકરો આપે છે અને એની સાથે સાથે એને દીકરા પણ આપે છે. અને હવે આ 20 વર્ષ પછી જો આપણે 31મા અધ્યાયમાં આવીએ તો પરમેશ્વર પોતે યાકૂબને કહે છે કે તું તારા બાપના દેશમાં પાછો જા, તારે અહીંયા રહેવાનું નથી. તું એ દેશમાં જા જે દેશ વિશે મેં તારા પિતાને કહ્યું તું જા અને હું તને આશીર્વાદ આપીશ. અને વચનને આધીન થઈને યાકૂબ પાછો આવે છે. પણ હવે કંઈક પ્રોબ્લેમ છે. અહીંયા આગળ યાબોક નદી આગળ આવે છે ત્યારે એને જાણવા મળે છે કે એનો ભાઈ એસાવ 32મો અધ્યાયને 6ઠ્ઠી કલમ પ્રમાણે 400 માણસ લઈને એની સામે આવે છે. 400 માણસ લઈને એની સામે આવે છે. અને એ સાંભળીને યાકૂબને બીક લાગે છે, કારણ કે યાકૂબને ખબર નથી કે એસાવ 400 માણસ લઈને કેમ આવે છે. મારો આવકાર કરવા આવે છે કે મારો નાશ કરવા આવે છે, એ યાકૂબને ખબર નથી. અને એટલે એને ડર લાગે છે, એને બીક લાગે છે. અને આ જીવનમાં પહેલી વાર એવું બની રહ્યું છે જ્યારે યાકૂબનું ડાપણ કામમાં આવતું નથી, જ્યારે યાકૂબની યોજનાઓ કામમાં આવતી નથી, એની ચતુરાઈ ત્યાં કામમાં આવતી નથી. અને એને સંપૂર્ણપણે પરમેશ્વર ઉપર આધાર રાખવો પડે છે. 20 વર્ષ એને બહુ ચાલાકીઓ કરી. લાબાન સાથે ચાલાકી કરી, ઈસાકની સાથે ચાલાકી કરી, એસાવની સાથે ચાલાકી કરી. પણ હવે જ્યારે આ જગ્યાએ આવે છે
ત્યારે એની કોઈ ચાલાકીઓ કામમાં આવતી નથી. એ રાત્રે એને ભય લાગ્યું, એ રાત્રે એને ડર લાગ્યો, એ રાત્રે એનું ભવિષ્ય જાણે કે ધૂંધળું હોય એવી પરિસ્થિતિમાં એ આવી પડ્યો. અને જો તમે બાઇબલ ધ્યાનથી વાંચો, 32મો અધ્યાય 7મી કલમ વાંચીએ આપણે. 7મી કલમમાં લખ્યું છે, અને યાકૂબ બહુ બીધો ને ગભરાયો. આ પહેલી વાર લખ્યું છે કે યાકૂબ બહુ બીધો અને ગભરાયો. 11મી કલમ, યાકૂબ પ્રાર્થના કરે છે પ્રભુને, કહે છે મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે, કેમ કે હું તેનાથી બીવ છું. આ 2 વખત યાકૂબ વિશે લખવામાં આવ્યું છે કે એ બીવે છે, એને બીક લાગે છે, એ ગભરાઈ ગયો છે. અને હવે એક જ રસ્તો છે, અને એ રસ્તો તો એ છે કે પરમેશ્વરની સમક્ષતામાં જવું. પોતાનું ડાપણ, પોતાનું જ્ઞાન, પોતાની ચાલાકીઓ કશું જ કામમાં નથી આવવાનું. એક જ વસ્તુ કામમાં આવે છે, અને તો છે પરમેશ્વરની સમક્ષતામાં જવું. જ્યારે કોઈ રસ્તો ના દેખાય ને ત્યારે એક જ રસ્તો ખુલ્લો હોય છે, અને છે પરમેશ્વરનો માર્ગ. અને યાકૂબ પણ એ જ પસંદ કરે છે. અને આ એની એક સામાન્ય પ્રાર્થના નહોતી, આ તો બહુ જ નિરાશાજનક પરિસ્થિતિમાં કરેલી પ્રાર્થના હતી. આ તો આકુળ વ્યાકુળ થઈને કરેલી પ્રાર્થના હતી. ઈસુ ખ્રિસ્ત જેમ ગેત્સેમાની વાડીની અંદર બહુ જ વ્યાકુળ થઈને પ્રાર્થના કરે છે, અને એમનો પરસેવો લોહીના રૂપમાં ફરી જાય છે, એવી જ સ્થિતિમાં જાણે કે યાકૂબ હતો, અને એ મલ્લયુદ્ધ કરે છે પ્રભુની સાથે. એક જ વાતને માટે, પ્રભુ મને આશીર્વાદ આપ, પ્રભુ મારા પરિવારનું રક્ષણ કર, પ્રભુ મારા બાળકોના ભવિષ્યનું રક્ષણ કર. અને એના માટે એ પ્રભુની આગળ લડે છે, સખત લડાઈ કરે છે પ્રભુની સાથે. અને આ યાકૂબ આજે આપણને કેટલીક વાતો શીખવવા માંગે છે, દરેક પિતાઓને કેટલીક વાતો શીખવવા માંગે છે, જે હું ઝડપથી તમારી આગળ મૂકવા માંગુ છું. સૌથી પહેલી વાત, યાકૂબને એનો ડર પ્રભુની પાસે લઈ જાય છે, અને વચન એને યાદ કરાવે છે. યાકૂબ પ્રભુને વચન યાદ કરાવે છે. આ દરેક પિતાએ શીખવા જેવું છે. યાદ રાખજો, હિંમતવાન હોવું એનો મતલબ એ નથી કે ભાઈ મને તો ડર જ નથી લાગતો. ઘણા એવું કહે ને કે મને તો બીક જ નથી લાગતી. ના, એવું નથી હોતું. બીકની ગેરહાજરી એ જ હિંમત હોય એવું ના હોય. ખરી હિંમત તો એ છે કે જ્યારે તમે તમારો ડર, તમારી બીક પરમેશ્વરની આગળ હિંમતથી લઈને આવો છો, એ જ ખરી હિંમત છે. અને એટલા માટે ગીત શાસ્ત્ર દાઉદ પણ કહે છે, ગીત શાસ્ત્રની અંદર ગીત કરતા દાઉદ 56મા અધ્યાયમાં એવું કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા ઉપર ભરોસો રાખીશ, જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા ઉપર ભરોસો રાખીશ, અને તારા વચનના લીધે હું તારી સ્તુતિ કરીશ. બીક લાગશે, તારી પાસે આવીશ, તારા વચનના લીધે હું તારી સ્તુતિ કરીશ. અને યાકૂબ પણ કંઈક એવું જ કરે છે, પોતાની બીક પ્રભુ આગળ લઈ જાય છે, અને પ્રભુને કહે છે પ્રભુ તે મને કીધેલું કે તારા બાપના દેશમાં જા. હવે યાદ કરાવે છે પ્રભુને. પોતાની બીક એ છુપાવતો નથી. દરેક પિતાના મનમાં ડર હોય છે, બીક હોય છે પોતાના બાળકોના માટે, પોતાના કુટુંબને માટે. તેઓ ચિંતિત હોય છે, બોજાઓ લઈને ફરતા હોય છે. અને આજે દરેક પિતાને પ્રભુનું વચન શીખવવા માંગે છે કે તમારે હિંમતથી કૃપાસનની પાસે આવવાની જરૂર છે. હિંમતથી કૃપાસનની પાસે આવીએ, કેમ કે આપણો એક એવો પિતા છે જે પિતાના હૃદયને જાણે છે, અને એનું વચન કહે છે કે માગે અગાઉ એ સગળું જાણે છે. અને જ્યારે એક પિતા પિતાની પાસે આવે છે ત્યારે એ પિતા બીજા પિતાની યાતનાઓને, મુશ્કેલીઓને, મૂંઝવણોને સમજે છે અને મદદ કરવાને માટે તત્પર છે. યાકૂબના જીવનની એક બહુ સરસ વાત, જ્યાં સુધી એકલો હતો ને ત્યાં સુધી એ પ્રભુની પ્રાર્થના નહીં કરતો. એકલો હતો, લડી લે છે પરિસ્થિતિઓ સાથે, ભાઈની સાથે, બાપની સાથે, મામા સાથે. એકલો હતો ત્યાં સુધી લડી લે છે. પણ જ્યારે પરિવાર થયું ત્યારે એને ખબર પડી કે હવે લડવાથી કામ નહીં ચાલે, હવે પ્રભુની પાસે જવું પડશે. આ શીખવાની જરૂર છે. અને જ્યાં સુધી એકલા હોઈએ ને તો આપણી બાઇક ફાસ્ટ જતી હોય, પણ પરિવાર થાય ને પછી બાઇકમાં થોડું કંટ્રોલ આવી જાય. કેમ? કેમ કે આપણને ખબર છે કે ઘેર કોક વાટ જુએ છે, આપણે સંભાળવાનું છે, બાળકો છે, પરિવાર છે, એમની ચિંતા છે આપણને. અને એટલે આપણે થોડા ધીમા પડીએ છીએ જીવનમાં. એ બતાવે છે કે આપણને ચિંતા છે, આપણા મનમાં પ્રશ્નો છે, અને આપણે યાકૂબના જેવી જ પરિસ્થિતિમાં છે. જ્યાં સુધી યાકૂબ એકલો હતો પરિસ્થિતિઓ સામે લડે છે, પણ હવે જ્યારે બાળકો છે, પરિવાર છે, ત્યારે સંપૂર્ણપણે પરમેશ્વર ઉપર ભરોસો રાખે છે.
તમારે ને મારે આ શીખવાનું છે. યાકૂબનું આ યુદ્ધ એ દેવના વચન ઉપર આધારિત હતું. એ પ્રભુને કહે છે, પ્રભુ તું મને લાવ્યો છે, તું મને અહીંયા લાવ્યો છે. અને આપણે એ જ રીતે પરમેશ્વરની આગળ જવાનું છે. વચનથી મદદ માંગવાની વાત છે. અહીંયા પ્રભુને કહે છે 32મો અધ્યાય 9મી કલમમાં, પ્રભુ તે મને કીધેલું જા તારા બાપના દેશમાં, હું તને આશીર્વાદ આપીશ. હવે પ્રભુ આ તારા વચનને યાદ કર, મારી સામે મુશ્કેલી છે, મારો ભાઈ મારી સામે 400 માણસોને લઈને આવે છે. એની પ્રાર્થના દેવના વચન ઉપર આધારિત પ્રાર્થના હતી. કેટલા બધા પિતાઓ છે અહીંયા જેમના મનોમાં નાણાકીય કટોકટી છે, પૂરતી આવક નથી, બાળકોના ભવિષ્યની વિશે એમને ચિંતા છે, શારીરિક તકલીફો છે, અને એટલે આપણું ભવિષ્ય જાણે કે અનિશ્ચિત હોય એવું આપણને લાગે. પણ એવી પરિસ્થિતિમાં એક જગ્યા છે જ્યાં આપણે જવાનું છે, અને છે પરમેશ્વરની સમક્ષતામાં, જ્યાં આપણા દરેક પ્રશ્નોનું સમાધાન થાય છે. અને યાકૂબ અહીંયા પરમેશ્વરને યાદ કરાવે છે, પ્રભુ તે મને પાછો લાવ્યો, મેં તો કીધું નતું, તે મને આશીર્વાદ આપવાનું વચન કીધું, મેં તો કીધું નતું તને, અને આ રહ્યો પ્રભુ, હવે તારું વચન પૂરું કર. આખી રાત લડાઈ કરે છે ને કહે છે, પ્રભુ મને આશીર્વાદ આપ મારા પરિવારને માટે. કેટલા પિતાઓ છે અહીંયા જે આ રીતે લડે છે? મહાન પિતાઓ એ નથી કે જે એવું કહે કે મને તો બીક નથી લાગતી, પણ મહાન પિતાઓ એ છે જે પરમેશ્વરના વચન પર આધાર રાખીને પોતે અને પોતાના પરિવારને ચલાવે છે. યાદ કરો નૂહને. જ્યારે નૂહની વાત તમે વાંચશો ને, વારંવાર એક શબ્દ નૂહની વાર્તામાં આવે છે, નૂહે એમ જ કર્યું જેવું દેવે તેને કહ્યું. વારંવાર આવું છે ને, નૂહે એ જ કર્યું જે દેવે એને કીધું. કેમ? એની પાસે પરિવાર હતો. અબ્રાહમ વિશે વાંચો તમે, ઇબ્રાહિમ પણ એવું જ કરે છે. કઈ જાય છે એને ખબર નહોતી, પણ એને ઈશ્વરના વચન ઉપર ભરોસો કર્યો, કેમ કે પ્રભુ એને કીધેલું હું તને આશીર્વાદ આપીશ, તારું નામ મોટું કરીશ, અને તું પ્રજાઓનો પિતા થશે, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. અને ઇબ્રાહિમે દેવના વચન ઉપર વિશ્વાસ કર્યો. અયુબની વાત તમે વાંચો, અયુબ પણ ઈશ્વર પર ભરોસો રાખનાર વ્યક્તિ હતો. અને એટલે શું કરતો હતો? દરરોજ પોતાના બાળકોને માટે ઈશ્વરની આગળ એ મધ્યસ્થી કરનાર પિતા બને છે. આજે કેટલા એવા પિતા છે અહીંયા જેઓ પોતાના બાળકોને માટે યાકૂબની જેમ કે બાઇબલના અન્ય પાત્રોની જેમ ઈશ્વરની આગળ મધ્યસ્થી કરતા હોય. યાકૂબનું જીવન એક બીજી વાત શીખવાડે છે આપણને, અને તો એ છે કે જ્યાં સુધી આશીર્વાદ ના મળે ને ત્યાં સુધી લડાઈ ચાલુ રાખો, ત્યાં સુધી ઈશ્વરને છોડશો નહીં, પ્રભુને પકડી રાખો. એ કહે છે ભાઈ સવાર થવા આવ્યું, હવે મને જવા દે. અને ત્યારે કહે છે જો તું મને આશીર્વાદ નહીં આપે તો હું તને છોડવાનો નથી. આ એક પિતાની પ્રાર્થના હોવી જોઈએ, પ્રભુ મારા કુટુંબને આશીર્વાદ આપ, નહીં તો હું તને મૂકવાનો નથી, હું તને છોડી દેવાનો નથી. આ યાકૂબ આપણને શીખવાડે છે. અને તમે જુઓ, બહુ સરસ વાત લખી છે, વાંચીએ 24મી કલમ. તમારી પાસે બાઇબલ છે તો જોઈએ. 22 અને 23મી કલમમાં કહે છે કે પોતાના પરિવારને આગળ મોકલી દે છે, અને પછી 24મી કલમમાં લખ્યું છે અને યાકૂબ એકલો રહી ગયો. એ જે જગ્યા હતી માહનાઈમ નામની જગ્યા, અને માહનાઈમનો મતલબ થાય ધ કેમ્પ ઓફ ગોડ, ઈશ્વરની છાવણી. અને ઈશ્વરની છાવણીમાં યાકૂબ એકલો રહી જાય છે. હવે આ ઈશ્વરની છાવણી છે, અને છાવણીમાં શું હોય? મોટું સૈન્ય હોય. છાવણીની અંદર, છાવણી એને કહેવાય જ્યાં સૈન્ય પડાવ નાખીને રહે. અને યાકૂબ આ છાવણીની અંદર રહીને, ઈશ્વરની છાવણીમાં રહીને ઈશ્વરની સાથે યુદ્ધ કરે છે, અને ઈશ્વરને કહે છે હું તને જવા નહીં દઉં, હું તને છોડીશ નહીં જ્યાં સુધી તું મને આશીર્વાદ ના આપે. એક અદ્રશ્ય, એક અજાણ્યો વ્યક્તિ આવે છે અને એની સાથે યુદ્ધ કરે છે. 26મી કલમમાં કહે છે જ્યાં સુધી આશીર્વાદ ના આપે નહીં જવા દઉં. યાકૂબ એની પ્રાર્થના એકદમ મક્કમ છે, દ્રઢ નિશ્ચય સાથેની પ્રાર્થના. પેલી એક સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવે છે, સિદોનની સારાફતની એક સ્ત્રી આવે છે સિદોનની, અને એ પ્રભુ ઈસુને કહે છે મારી દીકરીને ભૂત વળગ્યું છે, પ્રભુ સાજી કર. અને ત્યારે પ્રભુ ઈસુ શું કહે છે? કૂતરાની રોટલી લઈ, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી એ વ્યાજબી નથી. અને પેલી સ્ત્રી શું કહે છે? એ વળગી રહે છે મક્કમતાથી, દ્રઢ નિશ્ચય કરીને આવેલી કે હું પ્રભુ ઈસુ પાસેથી આશીર્વાદ લઈને જ જઈશ. અને એણે કીધું કે પ્રભુ
મને ખબર છે માલિકના ટેબલ પરથી ટુકડા એ કૂતરા ખાતા હોય છે. પ્રભુ એવો ટુકડો આપ, પણ આપ, હું જવાની નથી. એના શિષ્યોએ કહે છે પ્રભુ હવે તું એને વિદાય કર. અને પ્રભુ એને કીધું જા, તારી દીકરી એ સાજી થઈ છે. આવું આપણે કરવાની જરૂર છે આપણા બાળકોને માટે. લડવાનું છે પ્રભુની સાથે, માણસોની સાથે નહીં. માણસોની સાથે લડવું એના કરતા ઈશ્વરની સાથે લડવું એ વધારે આશીર્વાદો લઈને આવે છે. પણ આજે ઉલટું થઈ ગયું છે. આપણે ઈશ્વર સાથે લડવાનું બાજુ પર મૂકીને, સમજી જાવ હવે, બરાબર, કઈક અલગ જ યુદ્ધ ચાલે છે આપણામાં. બાઇબલ કહે છે આપણું આ યુદ્ધ એ રક્ત અને માંસની સાથે નથી, આપણા ભાઈઓની સાથે નથી, આપણા સાથી વિશ્વાસીઓની સાથે નથી. આપણું આ યુદ્ધ એ તો શૈતાનની શક્તિઓની સાથે છે. અને બીજી રીતે જોવા જઈએ તો પરમેશ્વર પિતાની સાથે પણ છે. એક બાળક જેમ પિતાની સાથે ઝઘડે છે કે મારે આ જોઈએ જ છે, એ આડઈ કરે છે, એ રટ પકડે છે મક્કમતાથી, દ્રઢ નિશ્ચયથી, અને પિતાએ કરવું પડે છે. મારી ઈચ્છા ઘણીવાર નથી હોતી કે હું મારી દીકરી જેનિસિસને અમુક વસ્તુ આપું, પણ એ હટ પકડે ને એટલે મારે લાવવું જ પડે. કે જોઈશું જ, કેમ કે બોલવાનું બંધ જ ના કરે. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી યાદ કરવાનું, બોલાયા કરવાનું. એટલે મારે એને લાવીને આપવું પડે. ધેટ ઇઝ ધ થિંગ વી નીડ ટુ ડુ એઝ અ ફાધર. પિતાની જેમ આપણે એ કરવાની જરૂર છે. 20 વર્ષ મજૂરી કરી, એને બહુ ધન ભેગું કરેલું, પણ એને ખબર પડી કે હવે ધન મારા પરિવારની સુરક્ષા નહીં કરી શકે. એસાવથી જો કોઈ બચાવી શકે છે તો એ માત્ર પરમેશ્વર છે. અને એટલે તે દેવની સાથે યુદ્ધ કરે છે. અને આજે અહીંયા બેઠેલા એક એક પિતાઓએ આ શીખવાની જરૂર છે કે આપણું આ યુદ્ધ બીજા લોકોની સાથે નહીં પણ પરમેશ્વરની સાથે હોય. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો આશીર્વાદિત થાય? શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો એક આધ્યાત્મિક જીવન જીવે? શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો ભવિષ્યમાં મંડળીને માટે આશીર્વાદનું કારણ બને? તો તમારા જીવનો એમના માટે નમૂનારૂપ પિતાના જેવા હોવા જોઈએ. નમૂનારૂપ પિતાના જેવા તમારા જીવનો હોવા જોઈએ. ઈશ્વર પરાયણ પિતાઓને ખબર હોય છે કે મારા બાળકોને ધન અને સંપત્તિ કરતા વિશેષ ઈશ્વરના આશીર્વાદની જરૂર છે. આપણે બધું જ આપીએ છીએ આપણા બાળકોને, ધન, સંપત્તિ, સારો વારસો મૂકીને જઈએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણા બાળકો શાંતિથી જીવન જીવે. સારું છે, માતા પિતા તરીકે આ વિચારીએ, બધું જ બરાબર છે. પણ આધ્યાત્મિક જીવનની વાત આવે ત્યાં આપણે કેટલો નમૂનો આપીએ છીએ પિતા તરીકે, માતા તરીકે. તમને ખબર છે ગઈકાલે હું ફેસબુક પર એક વિડીયો જોતો હતો અને વિડીયોમાં પહેલી વાર મેં આવું જોયું કે વડોદરાની અંદર સેમ સેક્સ માં રહેનારા લોકોએ રેલી કાઢી, વડોદરા પ્રાઇડ રેલી. જો તમે જોયું હોય તો, અને કમાટી બાગ આગળ થઈને એ લોકોની રેલી ગઈ પ્રાઇડના ફ્લેગ સાથે. સેમ સેક્સમાં માનનારા લોકો, સેમ સેક્સ લગ્ન કરનારા લોકો વડોદરાની અંદર રેલીઓ કાઢે છે. આપણો સમાજ, આપણો દેશ, આપણી આજુબાજુની બાબતો એવી જગ્યાઓમાં જઈ રહી છે જ્યાં આપણા બાળકો સુરક્ષિત નથી. અને જો તમે મા બાપ તરીકે તમારા બાળકોને માટે મધ્યસ્થી નહીં કરો, યાકૂબની જેમ દેવની સાથે યુદ્ધ નહીં કરો, તો યાદ રાખજો તમારા બાળકોના જીવનમાં પણ એ અસરો આવી શકે છે. પરદેશમાં તો ચર્ચ જ આવી વાતોને સપોર્ટ કરે છે. પરદેશમાં એવા ચર્ચ છે જે આવી વાતોને પ્રોત્સાહન આપે છે અને ઉત્તેજન આપે છે કે તમે, ઈશ્વર તમને પ્રેમ કરે છે. પણ એમને ખબર નથી કે એ લોકો કેવા પાપને ઉત્તેજન આપી રહ્યા છે. ક્યાં છે તમારા બાળકો? કઈ પરિસ્થિતિમાં છે તમારા બાળકો? કોલેજમાં જાય છે, સ્કૂલોમાં જાય છે, કેવા મિત્રો સાથે રહે છે, એમના જીવનોમાં એમની કેવી અસરો આવે છે? આ બધાથી જો તમારે રક્ષણ કરવું હોય ને તો યુ કેન નોટ બી એવરીવેર વિથ ધેમ. તમે બધે એમની સાથે નહીં રહી શકો, પણ એક પિતા છે, સ્વર્ગીય પિતા, જે દરેક જગ્યાએ એમની મદદ કરશે, એમને બુદ્ધિ, ડાપણ, સમજણ આપશે. અને એના માટે તમારે યુદ્ધ કરવાનું. યુદ્ધ કરતા શીખવું પડશે. આશીર્વાદ ના મળે ત્યાં સુધી યુદ્ધ કરો પ્રભુની સાથે. અને છેલ્લી વાત, આ યુદ્ધ એવું પણ હતું જે બાળકોનું રક્ષણ કરતા પહેલા યાકૂબને બદલે છે. અને આજે દરેક પિતાઓને હું કહેવા માંગુ છું કે તમારા બાળકો બદલાય, તમારા કુટુંબમાં બદલાણ આવે એ પહેલા છે ને તમારે જ બદલાવાની જરૂર છે. ઘણા બધા પિતાઓ પ્રાર્થના કરે છે કે હે બાપ, અમારા બાળકોને બદલ, એમના જીવનો બદલાણ પામે.
પણ હું તમને કહું, પહેલા તમારે જ બદલાવાની જરૂર છે. જ્યાં સુધી તમે નહીં બદલાવ ને ત્યાં સુધી તમારા બાળકોના જીવનમાં કોઈ બદલાણ આવવાનું નથી. અને એટલા માટે તમારે તમારા જીવન, જે બદલાયેલું જીવન છે, એવા બદલાયેલા જીવનનો નમૂનો તમારા બાળકોની આગળ મૂકવાનો છે. યાકૂબ ઈશ્વરની સાથે યુદ્ધ કરે છે. એટલા માટે યુદ્ધ કરે છે કે એના જે જીવનની પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ બદલાઈ જાય. પણ પ્રભુ એવું કહે છે કે યાકૂબ, તારી પરિસ્થિતિઓને નહીં, પહેલા તારે બદલાવાની જરૂર છે. અને એટલે પ્રભુ એને પૂછે છે, શું પૂછે છે? તારું નામ શું? અને કહે છે, મારું નામ યાકૂબ. અને યાકૂબનો મતલબ શું થાય ખબર છે તમને? હા, છેતરનાર. યાકૂબનો મતલબ થાય ડિસીવર, છેતરનાર, પ્રપંચ કરનાર, જૂના કરારની અંદર. અને પરમેશ્વર આ યાકૂબને એવું કહે છે, હવે તું યાકૂબ નહીં કહેવાય, પણ હવે તું ઇઝરાયલ કહેવાશે. પહેલા તો તારે બદલાવાનું છે. હવે તારો પ્રપંચ, તારી છેતરપિંડી, તારા કાવા દાવા, તારું રાજકારણ એ તારા જીવનને, તારા કુટુંબને, તારા બાળકોને બચાવી શકશે નહીં. તારે બચવું છે તો પહેલા તારે બદલાવું પડશે. અને પ્રભુ કહે છે, હવે તું યાકૂબ નહીં, પણ હવે તું ઇઝરાયલ કહેવાશે. અને ઇઝરાયલનો મતલબ શું થાય ખબર છે? ઈશ્વર અને માણસોની સાથે યુદ્ધ કરનાર અને જય પામનાર. આપણામાંના ઘણા બધા યુદ્ધ તો કરે છે પણ જય નથી પામતા, કેમ કે ખોટા યુદ્ધો લડી રહ્યા છે. એને આપણે આપણા બાળકોને લડાઈ ઝઘડા માટે તૈયાર કરીએ છીએ મંડળીની અંદર. સોરી, માફ કરજો, પણ ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ ઇન ધ ચર્ચ. આપણે એના માટે બાળકોને તૈયાર કરીએ છીએ અને આપણે એમને આપણા પ્રાર્થનામય જીવનનો નમૂનો આપતા નથી. પ્રાર્થનાનું જે યુદ્ધ છે એ કરવું કેટલું બધું અઘરું છે આપણે એમને બતાવી રહ્યા છે. બીજું બધું અઘરું છે, ભાઈ આ રીતે લઈ લો, બધું એ સહેલું છે, પ્રાર્થનાથી નહીં થાય કશું. પણ યાદ રાખજો, હું વારંવાર કહું છું, આ ચર્ચ છે, આ કોર્પોરેટ જગત નથી, આ આધ્યાત્મિક વસ્તુ છે, જેને આધ્યાત્મિક રીતે જ મેળવી શકાય અને આધ્યાત્મિક રીતે જ આશીર્વાદિત થાય. અને આ બધી વાતોના કારણે છે ને બધું મિસમેનેજમેન્ટ થાય છે. અને હું તમને એક સત્ય કહેવા માંગુ છું બાઇબલનું આજે, કે જ્યાં મેનેજમેન્ટ ના હોય ત્યાં ઈશ્વર કદી વૃદ્ધિ આપતા નથી. જ્યાં મેનેજમેન્ટ ના હોય ત્યાં ઈશ્વર કદી વૃદ્ધિ આપતા નથી. કારણ કે પ્રભુને ખબર છે કે વૃદ્ધિ આપીશ ને તોય આ લોકો મહેનત નહીં કરી શકવાના. અને એટલે બહુ જ ગંભીરતાથી આપણે તૈયાર થવાનું છે. આધ્યાત્મિક રીતે બદલાવાનું છે, આપણે બદલાવાનું છે. જો હું ઈચ્છું છું કે મારું પરિવાર ને મારા બાળકો આશીર્વાદિત થાય તો મારે બદલાવાનું. મારા જીવનથી મારે નમૂનો આપવાનો. જે યાકૂબ એના બાપને છેતરે છે, ભાઈને, મામાને છેતરે છે, હવે એને સ્પષ્ટ થવું પડે છે કે પ્રભુ, હું યાકૂબ છું, હું છેતરનાર છું, મેં બધાને છેતર્યા છે પ્રભુ. પણ હવે નવા હૃદયની જરૂર છે. હવે એસા આગળ નહીં ચાલે. તારે નવા હૃદયની જરૂર છે. તારે પોતાના વિશે એક નવો દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. હું યાકૂબ નહીં, હું ઇઝરાયલ છું, ઈશ્વરની સાથે રહેનાર, ઈશ્વરની સાથે રહેનાર ને જીતનાર માણસ છું. અને એ રીતે એ પોતાના બાળકોને માટે એક નમૂનો મૂકવાને માટે તૈયાર થાય છે. પ્રાર્થના કરો તમે, પ્રભુ મારા બાળકોને બદલો ને એ પહેલા મને બદલો. કઈ એવી વાતો છે તમારા જીવનમાં જે તમારે છોડી દેવાની છે, જે તમારા બાળકોને પ્રભુની પાસે આવતા રોકી રહી છે? હું દરેક પિતાઓની સાથે વાત કરી રહ્યો છું. ત્યારે તમારા જીવનમાં એવી કઈ વાતો છે જે તમારા બાળકોને પ્રભુની પાસે આવતા રોકી રહ્યા છે? શું તમારું જીવન તો તમારા બાળકને માટે ઠોકરરૂપ નથી ને, કે મારા બાપા તો મને આવું શીખવાડે છે મંડળીમાં? ઇફ યુ આર ડુઈંગ ધેટ, સ્ટોપ, રોકાઈ જાઓ ત્યાં. કેમ કે તમે એવી પેઢીને તૈયાર કરો છો જે મંડળીને માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ લઈને આવશે. તમે એવી જનરેશન તૈયાર કરો જે નવી પેઢીને માટે આશીર્વાદનું કારણ બને. તમે જુઓ, યાકૂબે ઈશ્વરને પકડી રાખ્યા, તું મને આશીર્વાદ આપ, નહીં તો હું તને નહીં છોડું. શું થયું ખબર છે? પ્રભુ એના જાંઘના સાંધો જે હતો એને મચકોડી નાખ્યો. અને પછી લખ્યું છે કે યાકૂબ લંગડાતો ચાલ્યો. યાકૂબ લંગડાતો ચાલ્યો. એ લંગડાતો થયો ત્યાં સુધી એને છોડ્યા નહીં. અને આશીર્વાદ મળ્યો ને પછી તેણે પ્રભુને જવા દીધા. ભલે મારે લંગડું થઈ જવું પડે, પણ મારા બાળકો માટે
હું ઈશ્વરની કૃપા મેળવીને જ રહીશ. ભલે હું લંગડો થઈ જાઉં, ભલે મારે કશું જતું કરવું પડે મારા જીવનમાં, ભલે મારે સુધરવું પડે ને મારા જીવનને બદલવું પડે, પણ હું મારા બાળકોને માટે એવી લડાઈ લડીશ પ્રભુની સાથે કે જે મારા બાળકોને માટે આશીર્વાદ લઈને આવે. અને તમે જુઓ, ઇઝરાયલ એ કોઈ દેશ નથી, ઇઝરાયલ એક જ કુટુંબ છે, યાકૂબનું કુટુંબ, જેને ઈશ્વરે આશીર્વાદ આપેલો. અને પ્રભુએ કીધેલું, હવેથી તું યાકૂબ નહીં, પણ હવેથી તું ઇઝરાયલ કહેવાશે. બદલીએ આપણી જાતને પિતા તરીકે અને પરમેશ્વરની પાસે આપણે આપણા બાળકોને લઈ આવીએ. એવી જે વાતો આપણને નડે છે એને છોડીએ અને પ્રભુની પાસે આવીએ. હિબ્રુ 12:12 કહે છે, એ માટે લૂલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને ફરી નમાવો તમારા બાળકોને માટે, અને ઈશ્વરની સાથે યુદ્ધ કરનારા લોકો બનો. યાકૂબે એ કર્યું પોતાના પરિવારને માટે. હું જાણું છું દરેક પિતા એક યુદ્ધ લડી રહ્યો છે. હું પોતે પણ એક યુદ્ધ લડી રહ્યો છું. મારા બાળકો પરફેક્ટ નથી, એ ભૂલો કરે છે, એ પાપ કરે છે, એમને જે નથી ઈચ્છા એમનાથી થઈ જાય છે. બટ એઝ અ ફાધર મારે એમની મદદ કરવાની છે, મારે એમને એમાંથી બહાર આવવા માટે સહાય કરવાની છે, મારે એમને નમૂનો આપવાનો છે, મારે એમના માટે લડવાનું છે, એટલા માટે કે એમના જીવનો બીજાના માટે આશીર્વાદનું કારણ બને. આપણે કેવા પિતા બનીએ છીએ એ વિશે આપણે વિચારવાની જરૂર છે. યાકૂબ ઈશ્વરની સાથે યુદ્ધ કરે છે પોતાના બાળકોને માટે. એની પ્રાર્થના આપણને ઘણું બધું શીખવી જાય છે. દેવની સાથે યુદ્ધ કરીને કોઈ વ્યક્તિ જીતી ના શકે, દેવની સાથે યુદ્ધ કરીને કોઈ વ્યક્તિ જીવી પણ ના શકે. પણ યાકૂબના હકમાં એ થયું, કારણ કે યાકૂબ એક પિતા તરીકે દેવની સાથે યુદ્ધ કરે છે. અને જ્યારે તમે પિતા તરીકે યુદ્ધ કરશો, એ સ્વર્ગીય પિતા તમારા હૃદયને સમજશે અને તમારી મદદ કરશે, તમારા બાળકોને માટે ને તમારા કુટુંબને માટે. યાકૂબના દીકરા બધું ભૂલી ગયા હશે, મિસર ભૂલી ગયા હશે, મિસરમાં જે કંઈ થયું એ બધું ભૂલી ગયા હશે, પણ યાકૂબે એમના માટે દેવની સાથે જે યુદ્ધ કર્યું એ યુદ્ધને તેઓ કદી ભૂલ્યા નહીં હોય એમના જીવનમાં, કે અમારો પિતા એવો પિતા હતો જેણે અમારા માટે દેવની સાથે યુદ્ધ કર્યું હતું. તમારા જીવનમાં એસાવ હશે, તમારા જીવનમાં એવી યાબોક નદી હશે જ્યાં આવીને તમે ગૂંચવાઈ ગયા છો અને તમને પરમેશ્વરની જરૂર છે. એવી સમસ્યાઓ છે જેનું સમાધાન તમારી પાસે નથી, એવા બોજાઓ છે જે તમે એકલા ઊંચકી શકતા નથી, એવી બીક છે જેને તમે જીતી શકતા નથી. અને બધાનો જવાબ એક જ છે, પરમેશ્વરની પાસે જાઓ અને તમે યુદ્ધ કરો અને ઈશ્વર તમારી મદદ કરશે. બહુ જ મહત્વનું છે, બહુ જ મહત્વનું છે આ કે આપણે આપણા બાળકોને માટે પરમેશ્વરની સાથે યુદ્ધ કરીએ, જેમ યાકૂબે કર્યું. એક વાત કહીને હું સંદેશો પૂરો કરીશ. એક પિતાનું યુદ્ધ એ જગત સાથે નથી, પણ પરિવારને માટે દેવની વધારે નજીક રહેવું એ સૌથી મોટું યુદ્ધ છે. અને હું તમને કહું, તમને બધા માટે સમય મળતો હશે તમારા જીવનમાં, પણ જ્યારે દેવની વાત આવે ને ત્યાં તમને સમય નહીં મળતો. સાચી વાત છે? સાચી વાત છે. આ ઈશ્વર માટે આપણી પાસે પૂરતો સમય નહીં હોતો, બાકી બધી જ વાતો માટે સમય છે. અને આ જ બહુ મોટું યુદ્ધ છે આપણા માટે, જે આપણે લડવાનું છે આપણા પરિવાર માટે. એક મિશનરી હતા જ્હોન પેટન, અને તેઓ તેમના પિતા વિશે કહે છે કે એમના પિતા કોઈ પ્રખ્યાત વ્યક્તિ નહોતા, એમના પિતા કોઈ ધનવાન વ્યક્તિ નહોતા, એમણે બહુ મોટી મેદનીઓને વચનો આપ્યા નહોતા, પરંતુ દરરોજ તે પોતાના પરિવારને ભેગો કરીને શાસ્ત્ર વાંચન અને પ્રાર્થનામાં દોરતા હતા. દરરોજ એક નાની ઓરડીમાં એ જઈને ઘૂંટણો પર જઈને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરતા હતા. અને ઘણીવાર એમના બાળકો એમને પ્રાર્થના કરતા જોતા હતા. અને આ જે મિશનરી હતા, જ્યારે તેઓ મિશનરી બન્યા ત્યારે એમના પિતાએ એમના માથે હાથ મૂકીને એમને આશીર્વાદ આપેલો અને એમના માટે પ્રાર્થના કરેલી કે તે મિશનરી સેવામાં સફળ થાય. અને જ્હોન પેટન લખે છે કે જ્યારે મિશન ફિલ્ડની અંદર હું સેવા કરતો હતો અને મારા મિશન ફિલ્ડમાં મારી આગળ મુશ્કેલીઓ આવી, નિરાશાજનક સમયો આવ્યા, મિશન ફિલ્ડમાં જ્યારે મને લોકોનો ડર લાગ્યો, ત્યારે મારી પિતાની પ્રાર્થનાઓ મારી સાથે હતી, મારા પિતાની પ્રાર્થનાઓ મને યાદ હતી, અને એણે મને હૂંફ આપ્યા, હિંમત આપ્યા, સામર્થ્ય આપ્યું, અને જેથી કરીને હું સારી એવી મિશનરી સેવા કરી શક્યો. કેટલા પિતાઓ છે અહીંયા જેમને એમના બાળકો ઓરડીમાં જતા જોતા હોય ઘૂંટણ પર,
કેટલા પિતા છે જે ઘૂંટણ પર જઈને પોતાના પરિવારને નમૂનો આપી રહ્યા છે, યુદ્ધ લડી રહ્યા છે. આજે એક પ્રશ્ન પૂછવો છે તમને, શું તમારા બાળકો તમને દેવની સાથે ચાલનાર, દેવની સાથે યુદ્ધ કરનાર અને ઈશ્વર પરાયણ વ્યક્તિ તરીકે કદી યાદ કરશે ખરા? દેવની સાથે યુદ્ધ કરનાર, ઈશ્વર પરાયણ વ્યક્તિ તરીકે તમને યાદ કરશે? આ મારો તમને સવાલ છે આજે. જેમ યાકૂબ ઈશ્વરની સાથે યુદ્ધ કરે છે પોતાના પરિવાર માટે, તમારા પરિવાર માટે યુદ્ધ કરો. ઘૂંટણ પર જાઓ. લેટ યોર ચિલ્ડ્રન સી યુ ઓન યોર નીઝ. તમારા ઘૂંટણ પર તમારા બાળકો જોવે એવો નમૂનો આપો. આનું તમને કહું, બીજી બધી વાતો તમારાથી થશે જ નહીં. પછી મંડળીમાં જે બીજી વાતો આપણે કરીએ છીએ ને, એ તમે પોતે જ નહીં કરી શકો, કેમ કે તમે ઘૂંટણ પર જનારા વ્યક્તિ હશો. કેમ કે ઘૂંટણ પર જઈને તમે પોતે બદલાશો અને તમારા બાળકો માટે આશીર્વાદનું કારણ બનશો. યાકૂબ એ ઈશ્વરની સાથે યુદ્ધ કરનાર પિતા હતો. એની સરખામણીમાં તમે કઈ જગ્યાએ છો? હેપી ફાધર્સ ડે એવા પિતાઓને કે જે આજે ઘૂંટણ પર જવા માટે પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવાના છે. પ્રભુ આ વચન સમજવા માટે આપ સર્વને તેની કૃપા આપે. આમીન.